છું લે મારા હાહુ હારા તો માની ગયા. હવે મારી જિંદગી આયા મારા ઘરમાં આવશે ને મારી દેરાણી બનશે ને હું મારી જિંદગીને હાંસવીશ અને કાઈ ઉપાધિ જ નહીં. જિંદગી આયા હોય બીજે ક્યાં ખાહરે જાય બિચારીને દુખ હોય તો મને બહુ ઉપાધિ થાય મારી નાની બેનની. લાવ ગોર દાદાને ફોન કરું, રૂપિયો નાળિયેર દેવા જવાનું છે તે મુરત જોઈ દે. લાવ ફોન કરું. હાલો ગોર દાદા, ક્યાં છો તમે? તમે છે ને જલ્દી અમાર ઘરે આવી જાજો. મારી નાની બેન છે ને એનું રૂપિયો નાળિયેર દેવા જવાનું છે ને તે મુરત જોવરાવો છે. ક્યારે હાંજના આવશો? કેમ એટલું બધું મોડું અત્યારે નહીં આવો? ઘરઘણામાં છો? તમે ઘરઘણું કરાવવા ગયા છો? હા તે ઘરઘણું પતે ને એટલે સીધા અમારા ઘરે આવજો. ગોગડી બોલું છું. એ હા ગોર દાદા તો રોયા હાંજના આવશે. લાવ માર મમ્મીને ફોન કરીશું. માર હાહુ હાહરે ફોન કર્યો કે નહીં એને મારી જિંદગીનું માગું નાખ્યું કે નહીં. લાવ ફોન કરું. હાલો મમ્મી, શું કરો છો તમે? માર હાહુ હાહરાનો ફોન આવ્યો તો તમારામાં? આવ્યો તો? હા, જિંદગીનું માગું નાખ્યું ને તે તમે શું કીધું? આ પાડી દીધી ને? હારું છું લ્યો મમ્મી, હું તો બહુ રાજી થઈ. મારી જિંદગી મારી નાની બેન મારા ઘરમાં આવે ને મારી દેરાણી બને ને તો હારું. બિચારી બીજે ક્યાંક આપણે દીધી હોય દુખ હોય તો અને હાવ બિચારી ભોજી છે આપણી જિંદગી. હા તે વાંધો નહીં ગોર દાદાને મેં ફોન કર્યો છે. ગોર દાદા હમણાં હાંજના આવવાના છે ને પછી અમે ઈ મુરત કાઢી દે ને પછી અમે રૂપિયો નાળિયેર દેવા આવશું હો મમ્મી. એ હા, જિંદગી માર પપ્પા ને બધા શું કરે? બધાય હારું છે ને? એ હારું લ્યો હાલો મૂકો મમ્મી, થોડું કામ છે મારે. શેનું મુરત કઢાવવાનું છે તમારે ગોગડા ભાઈ? ગોર દાદા મુરત કઢાવવાનું છે. મારો નાનો ભાઈ ઝીણીયો છે ને એનું રૂપિયો નાળિયેર દેવા જવાનું છે. એનું મુરત કાઢવાનું છે. ઘર ઘરના જઈને દઈ આવશો. ટૂંકમાં સાંડલા કરી નાખવાના છે ઘર ઘરના જઈ. હારામ હારું મુરત કાઢજો ગોર દાદા. લગ્નનું મુરત કઢાવવાનું છે અને રૂપિયો નાળિયેર દેવા જવાનું, સાંડલાનું મુરત કાઢવાનું. બે મુરત હારામ હારા કાઢજો. મારે એવું શેલો વરો છે, શેલું ટાણું છે, શેલો મારો ઝીણીયો બાકી છે એટલે હારું મુરત કાઢજો. પાછું કઈ વિઘન ન આવે. હા, લગ્નનું મુરત આવ્યું છે લોગડી માસી. હારામ હારું મુરત છે કાળી ચૌદશનું. કાળામ કાળી રાત હોય ને કાળી ચૌદશને દી તેથી 1:30 વાગે તમારે ઝીણીયાને પવણાવવાનું. ઈ હારામ હારું મુરત આવ્યું છે. લગ્નનું તો બહુ હારું મુરત આવ્યું કા ગોગડી? હવે સાંડલાનું તો જોવો ગોર દાદા, સાંડલાનું કયું મુરત હારામ હારું છે? સાંડલાનું મુરત હારામ હારું છે 49 તારીખ અને બુધવાર. હારામ હારું મુરત છે. તેથી તમારે ઝીણીયાને સાંડલા કરો ને એટલે કાઈ ન થાય. અને કાળ સોઘડિયું એક હારામ હારું છે સવાર 10 વાગ્યાની. કાળ સોઘડિયામાં તમારે ઝીણીયાને સાંડલા કરજો. તો લોગડી માસી ગોગડા ભાઈ હાલો હવે હું નીકળું. લાવો મારી દક્ષિણા હાલો. તે એ ગોર દાદા તમે બૂટ પહેરીને કેમ સોફે ચડી ગયા છો? કેમ બૂટ પહેર્યા છે? બૂટ નથી કાઢ્યા બાપા તમે? એવું નથી ગોગડી ભાભી, હું બૂટ છે ને કાઢતો જ નથી. મને ડોક્ટરે એમ કીધું છે કે તમારા પગમાં હોજા રહે છે ને એટલે બૂટ તમારે કાઢવાના જ નહીં. એટલે હું બૂટ કાઢતો જ નથી. ગોર દાદા કાઈ અત્યારે થોડી દક્ષિણા દેવાની હોય તો આપણે લગનમાં સમજી લેશું. લગનમાં તમારે જે થાય ને એ કહી દેજો તમે. ગોર દાદા તમે દોરો હોનાનો હારો પહેરો. લાવન માર ભાઈના લગન છે થોડાક દી પહેરવા ગયો ને દોરો. એલી ગોગડી ગોર દાદા તો ગાયબ થઈ ગયા તારા ડોહા. તે ગાયબ જ થઈ જાય ને. બિચારાના દોરા માગો તો એક પર તો દક્ષિણા તો દેવી નથી અને બિચારા પાસે પાછા દોરા માગે ગાયબ નો થઈ જાય. તે હેલા ગોગડાના પપ્પા હવે આપણે મુરતે કાઢી નાખ્યું છે ને હવે હમણાં આપણે સાંડલા કરવા જવાનું છે. ત્યાં આપણે ઝીણકી વહુ હાટું બધું લેવું નહીં જોવે. 2-3 જોડ લુગડા, હોનાનો દાણો, એકાદ જોડ સડા લેવા નહીં જોવે. હા, ઈ તો લંગુ બટા ને ગોગડી વહુ જઈને લઈ આવશે ગામમાંથી. ઓલા કબાટમાં પૈસા દેજે ને એટલે બે લઈ આવશે નણંદ ભોજાઈ. પપ્પા થોડાક પૈસા વધારે આપજો. મારે સડા લેવા છે સાંડીના અને મારે આ દાણો હા ઓલો થઈ ગયો છે ને બીજો હોનાનો દાણો લેવો છે એટલે પૈસા વધારે દેજો. અને મારે જીન્સનું પેન્ટ લેવું છે ને ટી-શર્ટ લેવું છે. અત્યારે પૌણિયાનું ગવાય. અત્યારે કાઈ લેવું નથી. પૈસાની કેટલી તાણ છે અને તું તો લગ્ને કુંવારી. જ્યારે આપણા ઘરે કઈક પ્રસંગ હોય, વાર તહેવાર હોય એટલે તારે તો બધું લેવાનું જ હોય. ખૂટે જ નહીં તારું તો. આવ ભાઈ તું મૂંગીનો મહિને તારે ક્યાં પૈસા દેવા છે? પપ્પાને દેવા છે ને વાયડો લે. આ જડબાલના પેટની કાળા મોઢાળી મારી નણંદ લગ્ને કુંવારી. અત્યારે મારી બેનના સાંડલા કરવાના છે ને એને બધું લેવું છે કાળા મોઢાળીને. હવે મોઢામાં તો કાઈ મેળ છે ને કાઈ ભળતું નથી. ગમે એટલું પહેરે તો ભૂંદરા જેવી જ લાગે વાંદરી. ગોગડા બટા તે ઝીણિયાને ફોન કર્યો? ઝીણિયો ક્યારે આવવાનો છે? હવે ઝીણિયાને આપણે તેડાવી લેવો જોઈએ નહીં ગોગડાના પપ્પા?
હા મમ્મી મેં ઝીણીયાને ફોન કર્યો છે અને એક ઇન્ટરવ્યુ દેવાનું છે ને 2 દીનું કામ છે 2 દીમાં આપણો ઝીણીયો અહીં વયો આવશે હો. લંગુ બટા ગોગડી વહુ તમે છે ને આજ બધું લઈ આવજો દાણો ને લુગડા ને એવું પછી કાલ રવિવાર છે કાલ બધી દુકાનો બંધ હોય એટલે નણંદ ભોજાઈ જાય ને હમણાં બધું લઈ આવજો. એ હા મમ્મી અમે બે નણંદ ભોજાઈ બપોર પછી જાશું હો. અત્યારે હું બપોર રાંધી નાખું રાંધી ખાઈને બધું કામ બામ કરીને પછી બે નણંદ ભોજાઈ જાશું ગામમાં. કા લંગુ બેન ગોગડી ભાભી આજ મને ગયું ખાવાનું બહુ મન છું છે. બપોરે તમે ખાવાનું બનાવો ને તો રવાનો લોટનો શેરો બનાવજો મને બહુ ખાવાનું મન છું છે. આ કાળા મોઢાળી વાંદરીને રવાન લોટનો શેરો ખાવાનું મન છું છે. એના બાપના નોકર હોય ને એમ મને ઓર્ડર દેશે રવાન લોટનો શેરો બનાવી નાખજો. તને તો ભેંસના પોદળાનો શેરો ખવડાવવાની જરૂર છે કાળા મોઢાળી. તેવ ગોગડી તું ફટાફટ રાંધી નાખ અને જા લંગુ તું તાર ભાભીને થોડીક મદદ કરાય રહોડામાં. હું રંધાવત મારા ભાઈ ના નો પાડત પણ માર બેનપણી અહીં આવવાની છે. માર બેનપણી હગાઈ છે ને તે મારે મહેંદી મૂકી દેવાની છે એટલે મારે કામ છે હું નહીં રંધાવું. આ તે કાઈ વાંધો નહીં લંગુ બેન ઈ તો તમ તાર હું બધું રાંધી નાખીશ હો. તમે તમ તાર તમાર બેનપણીઓ મહેંદી મૂકો. ઓય ગોગડા તમે આલો તો રહોડામાં ઓલો ડબ્બો છે ને ખોલતો નથી. ડબ્બો ખોલ દો તો આલો મને લોટનો. શું કરેસ મારી ગોગડી તે રાંધી નાખ્યું ગોગડી આઈન પફરીને જોતો ટીકા. આલે મારી ગોગડી આ પૈસા તું ને લંગુ બે હાન્યું સાવન્યું છે ને માર્કેટમાં તારે જે લેવું હોય ને લઈ લેજે હો. લઈ લે પૈસા. અરે મારા ગોગડા તમે કેવા હારા છો કા મે કેટલા હારા ગોરમાં પૂંજા છે મને તમે આવા મળ્યા છો. તમને મારી કેટલી ઉપાદી થાય. તમે જ્યારે ઘરે હોય અને હું રહોડામાં રાંધતી હોય ને એટલે તમે આવ્યા વગરના નો રહ્યો અને એવી મીઠી મીઠી વાતો કરો ને એટલે મારો બધોય થાક ઉતરી જાય હો મારા ગોગડા. હું ગોગડા માર્કેટમાં જાઉં ને એટલે તમારી હાટુ એક જોડ લુગડા લેતી આવીશ ને ઘડિયાળ લેતી આવીશ હો. અને થોડા થોડા પૈસા ભેગા કરીને ઓલા ગોરદાદાએ દોરો પહેર્યો તો ને એવો મારા ગોગડા દોરો કરાવી દે હો મારો ગોગડો. ગોગડી દીકા બધું રંધાઈ ગયું છે બહુ ભૂખ લાગી છે ને પછી વેલા હે તું ને લંગુ બે જાવ અને બધી વસ્તુ લઈ આવો. બધુંય રંધાઈ ગયું છે ગોગડા એક રોટલી જ બાકી છે ખાલી દાળ ભાત શાક રોટલી રવાનો લોટનો શેરો બધુંય બનાવ્યું છે ને થોડીક લાપસી બનાવી છે. આપડા ઝીણિયાનું નક્કી થઈ ગયું ને તારીખ લીધી ને લગનની એટલે લાપસી થોડીક બનાવી છે. હેલી ગોગડીની માં મહેમાન કોણ કોણ આવવાના છે તું જાણી તો લેજે તો આપણને ખબર તો પડે ને રસોઈની. અને કાલે દીવડાઈ આવવાના છે જાણી લે તો ફોન કરીને કોણ કોણ આવવાના છે. ગોગડીના પપ્પા તમે કાંઈ ઉપાધિ કરો માં એવડે ઘર ઘરના આવવાના 4-5 જણા કોઈ વધારે નહીં થવાના. એને સાંડલા તો હાવ ટૂંકમાં જ રાખ્યા ખાલી રૂપિયો નાળે દેવાનું છે અને આપણી ઝીણકીને ઘરેના લુગડા સડાવવા આવવાના છે. કોઈ મહેમાન નહીં ખાવાનું. ઝીણકી દીકરા તને છોકરો ગમે તો છે ને પાછું કાલ સવારે તને એમ ન થાય મને મારા મા બાપે પૂછ્યું ને એ માર ઝીણકો. એ હા મમ્મી તમને ગમે મને ગમે તે તમે કાઈ ઉપાધિ કરો માં મને ગમે તે હો. ગોગડીના પપ્પા તમે છે ને માર્કેટમાં જવાના છો ને તે ચોખા નથી દાળ નથી ને એવું બધું લેતા આવજો હો. એ હા તારે જે લાવવું હોય ને એ મને લિસ્ટ કરી દે હાલ હું બધું લેતો આવું હો. અને ઝીણકી દીકરા તારે કેટલા વાગે પાર્લરમાં જવાનું છે. મારે મમ્મી હાલના 5 વાગે પાર્લરમાં જવાનું છે. તમે કાઈ ઉપાધિ ન કરતા હો. તમ તાર હું તમને બધું કામ કરાવીને પછી જવાની તો મમ્મી. એલી ગોગડી હમણાંથી તું કેમ એટલી બધી હુકાઈ ગઈ છો. હમણાંથી તું કે બહારે નથી નીકળતી કે દેખાતી નથી. હું થયું છે એલી તને ભૂતડી હું હખેથી જીવીશ ક્યારે ખબર છે તને. મારી નણંદા કાળા મોઢાળી હાહરે જાશે ને પછી હું શાંતિથી જીવીશ. બોલ મને હક જ નથી લેવા દેતી. હજી આપણે બધું કામ કરીને ઘડીક નવરા છા હોય ને તાકે ગોગડી ભાભી સા બનાવો ને ગોગડી ભાભી શેરો બનાવી ગયો ને ગોગડી ભાભી મેગી બનાવી ગયો ને. હા એલી તારી નણંદ તો બહુ ભૂંડી છે વાંદરા જેવી. મારી આરે કતરાતી હોય આપણે બે બેનપણીઓ સહી ને એટલે એને બહુ બળાઈતરા થાય એટલે બારી નીકળે ને હું એને હામી મળું તો એવી મારી હામું કાતરું મારતી હોય વાંદરીની. મને તેમ થાય કે આને મારી મારીને તોડી નાખું એટલી દાઈસર એવી છે તારી નણંદ ભૂંદરી. એક પર તો પાછા મારી નણંદે એટલી કંદડે અને એમાંય તે મારો દેર નથી ઝીણીયો સુરત ભણે એના લગન છે. મારી બેન આરે જ નક્કી કર્યું છે હમણાં 2 દિન સાંડલા કરવા જવાનું છે અને પછી થોડાક દી પછી લગન છે. કેટલું કામ હોય ભૂતડી કામ જ નથી ખૂટતું. આમાં હું પછી ક્યાંથી હારી થાવ. અને સાંડલા કરવા તો ભૂતડી એમ ઘર ઘરના જવાના છે પણ તું આવજે હો દીકા. હા એલી ગોગડી આવવાનું હોય ને તું તેડાઈને હું ન આવું એવું થોડું બને.
હારું હાલ ગોગડી હું ઘરે જાઉં છું ને તારે કાઈ કામકાજ હોય તાર બેનના લગન છે કાઈ જોતું કારો કોઈ મને કહેજે હો તું તારે હું અડધી રાતે આવીશ ને તાર જે કાઈ જોતું હોય ને લઈ જાજે મારી પાસે કાઈ મૂંઝાતી નહીં અને મારે થોડુંક ઘરે કામ છે ધાબે લુગડા હુકવા છે લુગડા લઈ આવું ને ઘણું ખરું છે કામ છે પછી હું આવીશ હો હાલ હું જાઉં છું આ મારી નણંદ કાળા મોઢાળી મને કેટલી કંદડે છે એની કરતા તો મારી બેનપણી ભૂતડી કેવી હારી છે બિચારી મમ્મી હવે બધી હગાઈની ખરીદી થઈ ગઈ છે આપણે ઝીણકી વહુ હાટુ બે જોડ લુગડા લીધા થોડી કટલેરી લીધી એક દાણો લીધો એક જોડ સડા લીધા અને એક આ સુટકેસ લીધી હો મમ્મી હા મમ્મી બધી ખરીદી થઈ ગઈ છે હવે કાઈ બાકી રહેતું હોય તો કયો પછી અમાર બપોર પછી નણંદ ભોજાઈને પાર્લરમાં જવાનું છે ને કાલ આપણે પછી સાંડલા કરવા જવાનું છે ના ના ગોગડીઓ હવે બધું આવી ગયું છે તો તમે બપોર પછી નણંદ ભોજાઈ પાર્લરમાં જઈ આવો મારે એક હાડીની ઇસ્ત્રી કરવાની છે હું તૈયાર થઈ જાઉં અને મારે વાળ કાળા કરવાના છે ગોગડા હું તમાર હાટુ કપડા લાવી છું આપણા રૂમમાં મૂક્યા છે તમે જોઈ લેજો કેવાક લાવી છું એમ પેલા ગોગડા તારી બાયડીને કાઈ લેતા નથી આવડતું ભૂંડા ભખ લુગડા લીધા જોજે ખરો જેવા લીધા હોય એવા લંગુ તું પંચાયત કરમાં ને મારી ગોગડી ફાટલા તૂટલા લુગડા થીગડા વાળા મારી હાટુ લાવશે ને તોય મને બહુ ગમશે હો તું ઉપાધી કરમાં વાંદરી હવે વાતુના વડા નીચ કરવા ટાઈમ જાય છે ને સવારે વેલું 4 વાગે આપણે નીકળવાનું છે પછી અહીંથી પૂછતા લાગે વાર જાવ હો ના કામ ધંધીને બધા સડી જાવ ગોગડી ભાભી લાવો આ બધું હું સુટકેસમાં ભરી લઉં ગોગડી ભાભી રહોડામાં જાઉં તો લીંબુનું શરબત બનાવજો ને મને બહુ પેટમાં બળે છે હમણાં શરબત બનાવી દઉં આ સુટકેસ હું મારા રૂમમાં મૂકતી આવું ને પછી તમને બધાયને શરબત બનાવી દઉં જોયું ને મમ્મી ગોગડો કેવો છે એની બાયડી ગઈ એટલે તરત વાહો વીયો ગયો બાયડી કે ને એટલું જ કરે મમ્મી આપણું તો કાઈ માને જ નહીં ગોગડાએ સાના મના ગોગડી ભાભીને પૈસા દીધા છે એણે એની હાટુ કેટલી બધી વસ્તુ લીધી એટલા બધા પૈસા ઈ ક્યાંથી લાવી હોય ભાઈએ જ દીધા હોય ને આપણને કાઈ ન દે એની બાયડીને કેટલા કેટલા પૈસા દે વાંદરો હશે લંગુ એનો ઘરવાળો છે એને નો દે કોને દે પૈસા તો એને દેવા જ પડે ને એને બધી વસ્તુ નો લેવી તે તાર પપ્પા પાસે કેવા લઈ લીધા તો ગોગડી એની વહુ છે એને નો દે હારું મમ્મી મારે કાઈ તમારે માથા કોઈ નથી કરવી હું જાઉં છું રહોડામાં ગોગડી ભાભીને કહું શરબત કરી દે અને પીન ઘડી સુઈ જાવું છે મગજ ફરી ગયો માર્કેટમાં મમ્મી બહુ ગળદી હતી હો ગોગડી હો આજ તો તમે બહુ સારું જમવાનું બનાવ્યું છે હો બહુ સારી સુગંધ આવે છે હા પપ્પા આપડા ઝીણી અને સાંડલા લગન નક્કી થયા છે ને તે મેં લાપસી બનાવી છે શુકરની દાળ ભાત બનાવ્યા છે શાક બનાવ્યું છે રોટલી બનાવી છે રવાનો લોટનો શેરો બનાવ્યો છે હેલી ગોગડી લંગુ કેમ ખાવા નહીં ખાવી ક્યાં ગઈ લંગુ બેન ને પેટમાં બળે છે ને તે લીંબુ શરબત પીધું ની કે હું ઘડી ખોઈ જાઉં હું રાંધતી હતી ને તઈ શરબત પીને એન રૂમમાં હુવા બેહી ગયા છે ભૂખી થઈ હશે મારી લંગુ લે હું હાથ કરું લંગુ એ લંગુ હાલ બટા ખાવા મારો દીકરો હાલ ખાઈ લે તે હે ગોગડા આપણે પમદી સાંડલા કરવા જવાનું છે તે ઝીણિયાને ફોન કર્યો કે નહીં કારે આવવાનો છે હમણાં મમ્મી 5-10 મિનિટમાં પોગવા દાવ્યો છે ઝીણિયો બાપા હમણાં હું એની હારે જ વાત કરતો તો કે હમણાં ઈ પોગવા દાવ્યો છે આવી ગયો મારો ઝીણિયો કા મારો દીકરો કેમ છે મારા દીકરાને બહુ સારું છે મમ્મી તમાર બધાને કેમ છે ગોગડી ભાભી તમાર કેમ છે ગોગડા ભાઈ તમાર કેમ છે પપ્પા તમાર કેમ છે મમ્મી તમાર કેમ છે લંગુ ક્યાં મરી ગઈ છે હા આવી જો લંગુ મારા ભાઈ ઝીણિયાનો અવાજ સાંભળીને હું તરત મારી નીંદર ઉડી ગઈ મીત મારો ભાઈ આવી ગયો ઝીણિયો મારા ભાઈ ઝીણિયા કેમ છે તને બહુ સારું છે લંગુ બેન તારે કેમ છે મારા ભાઈ ઝીણિયા તારા સાંડલાની તારી હગાઈની બધી તૈયારી થઈ ગઈ છે લગનની તારીખ આવી ગઈ છે અને સવારે વેલા 4 વાગે આપણે સાંડલા કરવા નીકળવાનું છે એટલે બધાએ અત્યારે વાતો નથી કરવી અત્યારે બધા નિરાતે જમી લ્યો અને બધા તૈયાર થઈ જાવ અને વેલા હોઈ જાવ અને પછી આપણે સવારમાં વેલા નીકળવાનું છે આ કાળા મોઢાળી જડબાળી દાતાળી મારી નણંદ હું રહોડામાં રાંધતી હતી ને તઈ એન પેટમાં બળતું હતું તૈયાર માથે શરબત પીને વઈ ગઈ ઘડીક મને રંધાવ્યું નહીં અને બધું રંધાઈ ગયું ને તૈયાર કર્યું ને ત્યાં આવી જડબાળી જોઈનું જડબું લઈને ભૂંદરી ગોગડી ભાભી હું બડબડ કારું નહીં એકલા કરો છો કાઈ નહીં લંગુબેન તમારા જ વિચાર કરતી હતી કે મારા નણંદને બિચારા પેટમાં બળે છે તે હું ગોગડાને એમ કહું કે હાલો આપણે લંગુબેનને દવાખાને લઈ જાય એમ તમારો જ વિચાર કરતી હતી બાપા હું કાઈ બડબડ નથી કરતી ના બાપા ક્યાંય દવાખાને જાવું નથી લીંબુ શરબત તમે મસ્તીનું પાઈ દીધું ને તે મને પેટમાં બળતું મટી ગયું છે હવે વાતું નથી કરવી આ ગરમા ગરમ ખાવાનું ઠરે છે હાલો પછી ખાવાની નો મજા આવે બધા ખાઈ લો ને પછી ના કામે સડી જાવ સવારમાં બધા વેલા જાગજો હા
એલા ઝીણિયા ગાડી તારી ડોહી ધીમી આય કેટલી બધી ફૂલ આંખમાં એક્સિડન્ટ કરી તું મને મારી નાખીશ આ લંગુડી તું ઉપાડી કરમાં તું એક નહીં મર અમે બધા મરશું તારી હારે હો ઝીણિયા તું થાકી જા ને તો મને કહેજે હું ઘડી કાકીશ હો આય ગોગડા હવારે ખાલી સા પીને નીકળ્યા છે બહુ ભૂખ લાગી છે ક્યાંક ગાડી ઊભી રાખીને ક્યાંક નાસ્તો કરાવો ને કા મમ્મી હા એલા ગોગડા ઝીણિયા ભાવનગર આવે ને ત્યાં ગાડી ઊભી રાખજો ભાવનગર બહુ સારા ગાંઠિયા મળે એ મમ્મી પપ્પા હું તમને એક વાત કહું આપણે ઘરના જઈને સાંડલા કરવા જઈએ છીએ કે આપણા હગાવાલા બધા રીહા હે નહીં કે અમને સાંડલામાં નો કીધું એમ ગોગડી વહુ તમે ઉપાધિ કરો માં સાંડલામાં ભલે નો કીધું પણ આપણે લગનમાં બધાયને આપણા હગાવાલાને તેડાવવાના છે કોઈ બાકી નો રે મારે હવે શેલો દીકરો બાકી છે ઝીણિયો અને ઝીણિયા પછી મારે લંગુડી એક રહેશે બાકી એ લંગુ બેન આપણે ઝીણકી હાટુ વીટી લીધી થી તમ લીધી કે નહીં ભૂલી નથી ગયા ને એ આ ગોગડી ભાભી તમે ઉપાધિ કરો માં વીટીન બીટીન બધું મે લઈ લીધું છે હો ગોગડી તું તો બધી બળતરા કરીને અડધી થઈ જવાની છો આખી રાત ફૂટી જ નથી મમ્મી આપણી બાજુવાએ ઓલી મીતુડી નથી તે કાલ હું એઠવાડો નાખવા ગઈ ને તે મને કે ગોગડી અહીંયા આઈ તો તે હું અહીંયા ગઈ ને તે મને કે અમાર ઓલે તમ બધાય ઊભા ગળે ખાધું છે અમાર ઘરે પ્રસંગ હોય ત્યારે અને અત્યારે એકલા સાંડલા કરી નાખ્યા અમને કીધુંય નહીં ને અમને ખવરાવ્યું નહીં એમ કહેતી હતી ગઈ મીતુડી ઈ મીતુડી બહુ ગોલીની છે વાંદરીની આપણા ઘરનું હારું જોઈ જ નથી એક એવી બળતરેલીની છે તું ગોગડી બટા ઉપાધિ કરીમાં આપણે તું તારે ઝીણિયા લગનમાં બધાયને કહેવાનું છે મીતુડીને મીતુડાના બાપને ને બધાયને કહેવાનું તો હું ગોગડી તુંય તે હવારમાં આવા મીતુડીને ફીતુડીને સંભાળીને દી બગાડસ લે ગોગડા મારે મમ્મીને કેવું જ પડે ને હું આ વાત હાવ ભૂલી જ ગઈ હતી કે મીતુડી આવું કહેતી હતી એટલે માર મમ્મીને નો કેવું પડે હું તમે તે ગોગડા મમ્મી પપ્પા મારે તમને એક વાત કેવી છે કે આપણે ઝીણિયાના લગ્ન નક્કી કર્યા તારો આ લંગુ બેનનું નો નક્કી કરી નાખાય તો બે ભાઈ બેનનું હારો થઈ જાય અને એક વરામાં બે પ્રસંગ પતી જાય એ મમ્મી પપ્પા ગોગડી ભાભી તારે મને બહુ કાઢવાની ઉતાવળ છે કા હાટિયન હારે જાય એટલે તારે હખ્યે રહેવું કા મને કાઢવાની તારે બહુ ઉતાવળ છે કા ભૂંદરી અત્યારે છે ને હાસાનો જમાનો જ નથી ગોગડી બિચારી હાસુ કહે છે તને મરસા લાગે કા કાળા મોઢાળી હવે બધા મોઢામાં જીભડા ભરાડીને બેહો ને કારના લાપ 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 સોઈતા સોતે મને ગાડી આંકવાની નીત મજા આવતી ગોગડા ભાઈ ગીત ચાલુ કરો આમાં મજા આવશે ઓલું ગીત વગાડો તો ગોગડા ભાઈ જમાલ જમાલે જમાલે ઈ ગીત વગાડો બહુ મજા આવશે હવે ઝીણીએ એક ગીત પૂરું થાય ત્યાં તો તારો ને મારું હાહરું આવી જાહે એકા બીજા વીટી પહેરાઈ ગયો કાળ સોઘડિયું વયું જાય છે 10 વાગી ગયા છે અને હારામ હારું મુહૂર્ત છે કાળ સોઘડિયું તે એકા બીજા વીટી પહેરાઈ ગયો હાલો ગોગડી હો વીટી આપો ઝીણિયાને ઝીણકીને આલે ઝીણિયા ભાઈ આ વીટી તું ઝીણકીને પહેરાઈ દે ને ઝીણકી તારી વીટી આમાં જ મૂકી છે અને તુંય ઝીણિયાને વીટી પહેરાવી દે આપણે વીટીની રસમ તો થઈ ગઈ છે ગોગડી દીકરા પણ ગોરદાદા ક્યાં છે હવે સુંદડી ઓઢાડવાની છે અને સુંદડી ઓઢાડી ગયો હાલો ગોરદાદાને બોલાવો હેલી ગોગડિયા ગુલાબી હાડી પહેરી સનેડો કોણ છે એલી આ તો મે આને કોઈ દી જોઈ નથી આ તો નવી નવી છે કોણ છે આ બાઈ એ ગોગડીના પેટના વાયા હું તમારી હામી જ મરી છું હું બધો વહીવટ કરો છો ઈ છે મારા મામાના છોકરાની વહુ હજી વણ જ લગન થયા છે ફોન કાપો તો અત્યારે અહીંયા હગાઈ કરવાની છે ને આવા બધા વહીવટ કરે સનેડો કોણ છે ને ફલાણું કોણ છે ઠીકણું કોણ છે ને પૂછડું કોણ છે ફોન મૂકો તો નકર અહીંથી સૂટું નાળીએ ઠોકીશ તમને મૂકો ફોન હે ગોગડી ભાભી ગોર દાદા કેમ હજી નથી ગુડાણા રોયા ક્યાં ગુડાઈ ગયા છે હમણાં મેં ગોર દાદાને ફોન કર્યો તો ને તે ગોર દાદા એક સોડીને પવણાવા ગયા હતા તે સોડીને પવણાવા ગયા હતા ને તે સોડી ભાગી ગઈ અને પોલીસ કેસ છો ને તે ગોર દાદાને માંડવાવાળાને જાનવાળાને બધાને પોલીસ સ્ટેશને લઈ ગયા છે તે ગોર દાદા જામીન ગોતતા હતા જામીન મળે એટલે તરત ગોર દાદા હમણાં અહીં આવે છે હો અરે અરે બિચારા ગોરદાદા નહીં લેવા નહીં દેવા કેવા ફસાઈ ગયા કા બિચારા ગોરદાદા કા ગોગડી બેન આ આવી ગયા ગોરદાદા હાલો ગોરદાદા સાંડલાની વિધિ કરો કા સોઘડિયું વયું જાય હારું મુહૂર્ત વયું જાય પછી વિઘન આવે હે ગોગડી બેન નાળિયેર હું તો તારા હાથમાં લઈને ઊભી છો લાય મને દઈ દે નાળિયેર એ ઝીણકીના પેટની મૂંગીની મર આયા તો મૂંગીની મર વાંદરીની હમણાં ગોરદાદા તને નાળિયેર દેશે ને બધા શ્લોક બોલશે ને વિધિ કરશે પુંદરીની ગોગડી બેન ઝીણિયા ભાઈને સાંડલો કરો સોખા લગાડો ઝીણકી બેનને સાંડલો કરો સોખા લગાડો અને સુંદરી ઓઢાડી ગયો ને જે કાઈ ઘરેણા લુગડા લાવ્યા જે પહેરાવ હોય પહેરાવી દો ગોર દાદા સુંદરી ઓઢાડી દીધી છે સાંડલાઈ કરી દીધા છે અને બધા ઘરેણા લુગડા પહેરાવી દીધા છે
અય ગોગડીના પપ્પા ખાવામાં તો જરાક જોતા હો, ખાવાનું કેમ છે, બની ગયું કે નહીં? જાવ રહોડે તો આટો મારો. આ ગોગડીના હાહરિયા બધા હવારે નાસ્તોય નથી કર્યા, નિયમનમ આવ્યા છે ને બધા ભૂખ્યા થયા છે. હમણાં સાંડલાની વિધિ પતશે ને એટલે સીધા ખાવું ખાવું કરશે. જાવ તમે રહોડે આટો મારતા આવો. ગોગડીની માં તો ઉપાધિ કરીમાં બધું જમવાનું બની ગયું, ખાલી પૂરી જ બાકી છે. હમણાં પૂરી હોત બની જાય ને પછી આ સાંડલાની વિધિ પતે એટલે સીધા આ બધાને ખાવા જ બેહાડવાના છે. ગોર દાદા સાંડલાની વિધિ પતાવો, હાલો હવે ભૂખ લાગી છે, ખાવા ભેગી ના થાવી. આ ભૂંદરીની મારી નણંદ હખે વિધિ નત થાવા દેવાની, ભૂખીની મરી જાય છે. ઘડીક ભૂખી નો રહી શકે, અત્યારે સાંડલાની વિધિ હરખી નત થાવા દેતી. યો ગોર દાદા હટ શ્લોક બોલો, વિધિ પતાવો તો ખાવા ભેગા થાવી. કુતરીની હાલે ખાવા જ મરી હોય ને એમ કરે, હખેથી મારા દેરના મારી બેનના સાંડલા નહીં થાવા દે વાંદરી. ઓમ સકલમ સ્વાહા, ઝીણકી બેનના સાંડલા ઝીણ્યા ભાઈ હારે, હું તો કરાવા રે આવ્યો છું રે સાંડલા કરાવા આવ્યો છું. ઓમ સકલમ સ્વાહા, તેરે નैना बड़े कातिल मार ही डालेंगे स्वाहा. इश्क इश्क करना है कर ले, इश्क इश्क में जीने मले, इश्क इश्क ना तो गोबारा. धूम मचाले धूम स्वाहा. જીનિયા ભાઈ, જીનકી બેન, તમારા સાંડલાની વિધિ સંપન્ન થઈ ગઈ અને હવે મને લાગી છે ભૂખ, હું જાઉં છું ખાવા. ગોર દાદા બહુ સારી વિધિ કરો છો તમે, એટલા બધા શ્લોક સારા ક્યાંથી શીખ્યા હો છો તમે? ઈ અમારે શ્લોક શીખવા જ પડે, નો શીખવીને તો બાપા મારી મારીને તોડી નાખે હો જીનિયા ભાઈ. અને જીનકી બેન, આ શ્રીફળ ને આ તમારા ઘરેણા ને લુગડા ને બધું તમારા મમ્મીને દઈ દો ને સુટકેસમાં કરી નાખો પેક.